બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનની જય. અક્ષરધામ મધ્યસ્થમ યનંતમુક્તસેવિતમ નૈકેન્દુ સુપ્રભમ રમ્યમ શ્રીહરિમ ચિંતયામ્યહમ. બોલો નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનની જય. ઈષ્ટદેવ પરમ દયાળુ આપણી વચ્ચે પ્રગટપણે વિરાજમાન વહાલા વહાલા નીલકંઠ વર્ણિન્દ્ર મહાપ્રભુ મહારાજને અતિશય વાલા એવા આપણા પરમ પૂજ્યપાદ ગુરુ મહારાજ, વચનામૃત જેમના જીવનમાં એવું વણાયું છે, જેમના જીવનમાં આપણને મૂર્તિમાન વચનામૃતના એ સિદ્ધાંતોના દર્શન થાય એવા આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્યપાદ મોટા સ્વામી, પૂજ્યપાદ શ્વેત વૈકુંઠદાસજી સ્વામી, અત્રે ઉપસ્થિત સર્વે પવિત્ર સંતો અને અક્ષરધામમાં જવાની આ દિવ્ય પાઠશાળામાં પ્રવેશ મેળવી લીધો છે એવા સર્વે વાલા ભક્તો બધાને જય સ્વામિનારાયણ. નીલકંઠ ધામને આંગણે પવિત્ર અધિક માસની પૂર્ણાહુતિના સમયે પૂજ્યપાદ ગુરુ મહારાજના આગમન પ્રસંગે આ દિવ્ય વચનામૃત શિબિર ચાલી રહી છે. વચનામૃતમાં પણ કાર્યાણીનું એ ત્રીજું વચનામૃતમ કે જેમાં મહારાજે શુક મુનિની શ્રદ્ધાને ખૂબ વખાણી. મહારાજ કહે આ શુક મુનિ બહુ મોટા સાધુ છે, એ તો મુક્તાનંદ સ્વામી જેવા છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિએ 500 પરમહંસોમાં પણ જેના જીવનનો રંગ, એની કળા કંઈક વિશેષ હતી, એવા સંતોને આ વચનામૃતની અંદર મહારાજે યાદ કર્યા છે. સામાન્યપણે આપણે બધાય મહારાજને રાજી કરવા માટે જ નીકળ્યા છીએ. રાત્રિ દિવસ બધાનો પુરુષાર્થ પણ એના માટે હોય છે, પણ કેવું રિઝલ્ટ મળ્યું એ તો ભગવાન કે મોટા સત્પુરુષ એ આપણને પરિણામ આપી શકે. આપણા જીવનની શ્રદ્ધા, જાગૃતિ, સત્સંગમાં અનેક મૂલ્યો કાર્ય કરતા હોય છે. આના માટે મહારાજે મુક્તાનંદ સ્વામીના ચડતા રંગમાં 2 વસ્તુ બહુ વખાણી. એક તો શ્રદ્ધા અને બીજું મહિમા. પૂજ્ય સ્વામી ઘણીવાર વાત કરે ને કે શ્રદ્ધાવાળા હોય એને મળે બહુ, પ્રાપ્તિ બહુ મોટી થાય, અને મહિમાથી ભરેલા હોય તો એને આનંદ બહુ આવે. ત્યારે શ્રદ્ધા પણ અનેક પ્રકારની છે. ભગવાન ભજવાની, ભગવાનના સ્વરૂપ તરફની એ શ્રદ્ધા, ભગવાનના દિવ્ય સેવા કાર્ય માટેની એક તત્પરતા, સાથે સાથે એક આંતરિક દોષો ટાળીને એક શુદ્ધ થવાની એક દોડ, એને પણ આપણા સત્સંગની અંદર એક પ્રકારની શ્રદ્ધા કહેવામાં આવી છે. આમ તો તમને પ્રશ્ન પૂછું કે આ વચનામૃત શેનું શાસ્ત્ર છે? અનેક જવાબ આપણા હોય.
કોઈ કહે જ્ઞાન માટે છે, ભગવાનમાં જોડાવા માટે છે, હેત માટે છે, ઉપાસનાનું બિંદુ વચનામૃતમાં છે, અંતઃશત્રુઓથી મુક્ત થવાનો ઉપાય છે. પણ જો સાર રૂપે કહીએ તો તમામ પ્રકારના દોષોથી મુક્ત થઈ, નિર્દોષ થઈ અને ભગવાનને પામવું, બસ એના માટેનું આ વચનામૃત શાસ્ત્ર છે. લગભગ વચનામૃતના પાને પાને આમ તમે જુઓ ને, કામ ટાળો, ક્રોધ ટાળો, લોભ ટાળો, માન મત્સરને ઓળખો, ટાળો, એવી મહારાજે ખૂબ વાતો કરી છે. જોકે આ બધા દોષો છે અને આજનો આપણો વિષય છે દોષો ટાળવાની શ્રદ્ધા. દોષો એટલે શું? કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર આદિ અનેક પ્રકારના દોષો છે જે જીવને ભગવાનના માર્ગે આગળ વધવામાં આવરણ કરે છે, સાધનાને નષ્ટ કરે, ભ્રષ્ટ કરે. એ બધાય મુમુક્ષુઓ માટે દોષ કહેવાય. પ્રથમનું 68મું વચનામૃતમ. મહારાજ કહે કામ, ક્રોધ, લોભ, અહંકાર, માન અને ઈર્ષા એ પણ નાસ્તિકપણાના હેતુ છે. કેમ જે એ માયલો એકે સ્વભાવ વર્તતો હોય ત્યારે નારદ સનકાદિક જેવા સાધુ વાત કરે તો પણ મનાય નહીં. આ બધા દોષોનો પ્રભાવ એવો છે. મહારાજ કહે નારદ સનકાદિક જેવા સંત વાત કરતા હોય તો એ દોષના પ્રભાવમાં હોય તો એ દોષ, એ વાત પણ આપણને મનાતી નથી. જે મહંત સ્વામી ઘણી વાર કહે છે ને, કામિની જિજ્ઞાસા સર્વ જિજ્ઞાસા પ્રતિબંધીની. એક કામિની એક સ્ત્રીમાં વૃત્તિ લાગી ગઈ, પછી એને ભિન્ન ભાંડાત પયો યથા, જેમ પાણીનો ઘડો હોય, એક જગ્યાથી છિદ્ર પડી ગયું પછી અંદર પાણી ટકતું નથી. એમ કામમાં, ક્રોધમાં, લોભમાં જ્યાં સુધી આપણી વૃત્તિઓમાં કોઈ પણ દોષ બાદ કરતો હોય ત્યાં સુધી જોઈએ એવું આ સત્સંગનું સુખ આવે નહીં. ત્યારે આ બધા દોષો શું છે? અંત્યના 20મા વચનામૃતમાં મહારાજે કહ્યું કે જીવે જે પૂર્વ જન્મને વિશે કર્યા છે તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળા એક રસ થઈ ગયા છે. જેમ લોઢાને વિશે અગ્નિનો પ્રવેશ થઈ જાય એમ પરિપક્વપણાને પામીને જીવ સાથે મળીને રહ્યા જે એવા કર્મ, એને સ્વભાવ કહીએ, એને જ વાસના કહીએ, એને જ પ્રકૃતિ કહીએ. કે આ બધા દોષો છે એ કર્મે કરીને જીવ સાથે એવા એક રસ થઈ ગયા છે. કોના છે? આપણા જ છે. કોના? આપણા જ છે. અને અનંત જન્મોથી જે આપણી વિષય ઉન્મુખ પ્રવૃત્તિ થઈ છે એની સાથે આપણા વ્યક્તિત્વ રૂપ એ દોષો બની ગયા છે. જે અને આપણે આપણું વ્યક્તિત્વ કહીએ છીએ એમાં બધું આવી જાય. એટલે આપણું જ વ્યક્તિત્વ છે એટલે એને અલગથી કે દોષ રૂપે સ્વીકારવા કે ઓળખવા એ પણ બહુ અઘરા છે, એ દુષ્કર છે. પણ ભગવાનનો ભક્ત હોય એને ભગવાનના માર્ગે એ દોષ આડા આવે ને એ ટાળવાનો પ્રયાસ કરતો હોય. કોઈ ભક્ત એ પ્રયાસ કરે તો એને જોઈને મહારાજ રાજી બહુ થાય. તો આપણે તો આગ્રહ હોય, પણ મહારાજને પણ કેટલો આગ્રહ હોય ભક્તના દોષો ટાળવાનો. તો એકવાર દરબારગઢમાં કોઈ એક ઘોડી આપી, નવી ઘોડી ભેટમાં આપી હશે અને બહુ ઉત્તમ જાતવાન આમ તેજસ્વી ઘોડી, પણ એક દોષ, પાટા બહુ મારે. હવે આ તો સહજ છે ભાઈ, ઘણામાં હોય. એટલે મહારાજે જાણ્યું કે ઘોડી સારી છે પણ આ પાટા મારવાની ટેવ છે, આવો એને સ્વભાવ છે. લાંબો વાંસડો લઈ ખુરશી નાખીને મહારાજ બેસી ગયા
આમ વાંસડો આમ પાછળથી પગને અડાડે ને એટલે પાટું ઉલાળે, વળી મહારાજ અડાડે, વળી ઉલાળે. સવારથી લઈને બપોર સુધી આ કાર્યક્રમ ચાલ્યો. એ પાટા ઉલાળવાનું બંધ ન કરે અને મહારાજ બ્રહ્મચારી મહારાજ આવ્યા, પ્રભુ થાળ તૈયાર છે. મહારાજ કે આજ તો આ ઘોડીને સ્વભાવ મુકાવે પાર છે. અરે પણ મહારાજ આપ ભૂખ્યા થયા છો. મહારાજ કે અમારી જગ્યાએ કોઈ બીજા આવીને બેસો તો અમે થાળ જમવા આવીએ. ઠાકોર જમાડી, થાળ જમાડીને વળી મહારાજ પાછા બેસી ગયા ને સાંજ સુધી મહારાજે પણ ઘોડીનો એ સ્વભાવ મુકાવે પાર કર્યો. લ્યો, એક પુરુષોત્તમ નારાયણ તમે જુઓ તો ખરા, એક ઘોડી જેવું પશુ છે તો આમ સાંજ સુધી મહારાજે આમ લાકડી લઈને એનો સ્વભાવ છોડાવવાનો પ્રયાસ કર્યો. આખો દિવસ એના માટે બેસી શકે તો પોતાના ભક્તના દોષ ટાળવા માટે મહારાજ કેટલા તત્પર હશે, એને કેટલું ગમતું હશે. અને એના માટેનું એક સરસ મજાનું વચનામૃત છે, ગઢડા મધ્યનું 50મું વચનામૃતમ. એનું નામ જ છે રહસ્યનું જગતના લોચાનું. અને એમાં તો મહારાજે પોતાના અંતરના રહસ્યની વાત કરી. રહસ્ય તો આમ સિક્રેટ કહેવાય ને, કોની આગળ કહેવાય? જે પોતાના હોય, અંગત હોય. તમે આખું ઘર બધાને બતાવો, તિજોરીની ચાવી બધાને બતાવો, હે? એ તો પોતાના અંગત હોય એને જ દેવાયો. મહારાજે એ રહસ્યની વાત, પહેલા તો મહારાજે વાત બહુ સરસ કરી. એક રસ પરિપૂર્ણ એવું બ્રહ્મ સ્વરૂપ તેને વિશે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. અને એને વિશે વિરાજમાન તેજોમય એવા જે ભગવાન ને તેને વિશે વિરાજમાન એવા ભક્ત, એની સાથે અખંડ પ્રીતિ જોડી રાખી છે. અને પછી મહારાજ પોતાની વાત કરે કે ભગવાન ને ભક્ત વિના અમારે બીજે આ જગતમાં કોઈ જગ્યાએ પ્રીતિ નથી, એવું અમારે અખંડ વર્તે છે. અને જ્યારે મહારાજ કહે અમારા અંતર સામું જોઈને બીજા હરિભક્તના અંતર સામું જોઈએ છીએ, ત્યારે મોટા મોટા પરમહંસ અને મોટી મોટી સાંખ્યોગી બાઈઓ એ સૌના હૃદયમાં જગતની કોરનો કંઈક લોચો જણાય છે. અને એમ કહીને મહારાજે પહેલા પોતાની વાત કરી અને પછી ભગવાનના ભક્તની વાત કરી કે જે અમારી સોબત રાખશે ને એના હૃદયમાં પણ કોઈ જાતનો લોચો રહેવા નહીં દઈએ. માટે નિર્વાસનિક જે પ્રભુના ભક્ત એ જ અમને અતિશય વાલા છે. લ્યો, આ સિક્રેટ કીધું. રહસ્ય શું કીધું? કે આવા નિર્વાસનિક ભક્ત થાય તો મહારાજ કહે અમને અતિશય વાલા છે. અમારે વિશે પ્રીતિ કરનારા તો ઘણા હોય, પણ અનન્ય બીજે ક્યાંય નહીં એવી પ્રીતિવાળા ભક્ત ભગવાનને બહુ ગમે છે. એકવાર ભાલ પ્રદેશમાં સંતોએ મહારાજને પ્રશ્ન કર્યો કે દયાળુ આપ રાજી કેમ થાવ? ભોગાવાની રેતીની મુઠ્ઠી ભરીને મહારાજે દિવાલ ઉપર ઘા કર્યો. મહારાજ કે જોઉં તો એકેય દાણો ચોંટ્યો ના મહારાજ. નરેશ ભગત ચોંટ્યો? અને ત્યારે મહારાજ બોલ્યા કે આ રેતી જેવી કોરી છે, લુખી છે, બસ આવા ચોખ્ખા તમારા અંતઃકરણ થાય ને ત્યારે અમે રાજી થઈએ. ત્યારે આવો નિર્વાસનિક ભક્ત ભગવાનને બહુ વાલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોની અસ્મિતા ગરિમા કંઈક અલૌકિક છે. એના આપેલા ઐશ્વર્યો કંઈક અલૌકિક છે, સ્થિતિ કંઈક અલૌકિક છે. આ બધામાં વિશેષતા શું છે? તો કે નિર્દોષ થઈને જગતથી વૈરાગ્ય પામીને ઇન્દ્રિયો અંતઃકરણને જીતીને બધો જ પ્રવાહ ભગવાનમાં લગાડવો, આવી ધર્મ જ્ઞાન વૈરાગ્યના અંગભૂત જે ભક્તિ મહારાજે આપી છે ને, એને લઈને સંપ્રદાયમાં સંતો ભક્તોની આ સ્થિતિને ગરિમાના આપણને દર્શન થાય છે. ત્યારે આ મહારાજે પોતાનું એ રહસ્ય કહ્યું. ત્યારે અંતરમાં રહેલા એ અનાદિકાળના એ બધા કામ ક્રોધાદિક દોષો છે, એ દોષોને ટાળવાની ભગવાનના ભક્તના હૃદયમાં શ્રદ્ધા હોય. પહેલા તો એ દોષો છે, એ દોષોને ઓળખવા પડે. આપણે ખાલી ચોરને ઓળખતા હોઈએ ને
એટલા માત્રથી જ આપણને ખબર હોય કે આ ખોટો માણસ છે, આ લૂંટારો માણસ છે, ને એને ખબર પડી જાય કે આ મને ઓળખે છે, એટલે એની બધી જ પ્રવૃત્તિ બંધ થઈ જાય. કેમ? તો કે એ મને ઓળખે છે, અહીંયા કંઈ કરાય નહીં. એમ ઘણી વસ્તુ એવી છે કે એ દોષોના સ્વભાવને આપણે ઘણીવાર ઓળખતા પણ હોતા નથી. આમ તો ગઢપુરમાં એક ભગત હશે, સાધુના યોગે સત્સંગ થયો હશે, મહારાજ પાસે આવે, દરરોજ દર્શન કરે, મહારાજને પ્રાર્થના કરે, અને આમ એવા ભાવથી પ્રાર્થના કરે કે હે દયાળુ, હે મહારાજ, મારા દોષ માત્રને ટાળી દેજો. હે મહારાજ, કામ ક્રોધાદિક અનંત દોષો મારા હૃદયમાં પડ્યા છે, પ્રભુ દયાળુ મને ચોખ્ખો કરી દેજો. અને એમ કાયમ આવી રીતે પ્રાર્થના કરે ને એટલે મૂળજી બ્રહ્મચારી કે ભાઈ તું આવા ભાવથી દરરોજ પ્રાર્થના કરે છે, લે આજે તારા વતી હું મહારાજને પ્રાર્થના કરું. એટલે કે ના ના હો બ્રહ્મચારી મહારાજ, રહેવા દેજો, હમણાં અઠવાડિયા પહેલા જ મારા લગ્ન થયા છે. આ દોષ માત્ર મહારાજ ટાળી નાખશે તો પછી મારું થાશે શું? ત્યારે ઘણીવાર મોઢેથી તો આપણે કહેતા હોઈએ છીએ કે હે મહારાજ દોષો ટાળો, દોષો ટાળો, પણ અંતરથી એવું ભજન ચાલતું હોય કે બધુંય ટાળજો, પણ મહારાજ આ એકાદું રહેવા દેજો. ત્યારે જ્યાં સુધી આ દોષ બુદ્ધિની ઓળખાણ નથી થતી ત્યાં સુધી ટાળવા બહુ અઘરા છે. આપણા અંતરમાં જે દોષ છે એ ઓળખાયો કે નહીં, એની કસોટી શું? આપણને કેમ ખબર પડે કે મારામાં દોષ છે, આ દોષ મારી અંદર છે ને એ મારે ટાળવો છે? આવી આપણને કસોટી આપણને ખબર કેમ પડે? તો પહેલાં તો તમને બધાને એક પ્રશ્ન પૂછું કે બધાએ આ મનની અંદર ચિંતન કરો કે આપણને સૌથી વધારે કયો દોષ નડે છે. બધાય ભક્તો ચિંતન કરજો, 10 સેકન્ડ આપી હાલો. ભગવાનના માર્ગે આપણે ચાલ્યા છીએ, કામ, માન, ઈર્ષા, આળસ, પ્રમાદ, કોઈની નિંદા, અવગુણ, અભાવ, દેહભાવ. કયો દોષ મને સૌથી વધારે નડે છે? વિચાર્યું? હવે બીજો પ્રશ્ન કે આ દોષ ટાળવા માટે છેલ્લા 1 મહિનામાં મેં શું પ્રયાસ કર્યો? આપણા મનમાં એકાદો તો દોષ આવ્યો હશે જેની આપણને ખબર હશે કે આ મારામાં દોષ છે. દોષો તો લગભગ હોય, પણ કોઈક વિશેષ હોય અને આપણે વિશેષ દોષ તરીકે સંજ્ઞા આપીએ. તો જેને આપણે વિશેષ દોષ માનીએ છીએ એને ટાળવા માટે છેલ્લા 1 મહિનામાં આપણે શું પ્રયાસ કર્યો? છેલ્લા 1 અઠવાડિયામાં એને ટાળવા માટે આપણે ખાસ સ્પેશિયલ શું કર્યું? જો જવાબ આવે કે આપણે આટલું આટલું કર્યું તો આપણને આપણા દોષની ઓળખાણ છે. ઓળખીએ છીએ પણ એને ટાળવા જો કંઈ થતું નથી તો એ દોષનો ઊંડો પરિચય પણ નથી. દોષને તો દોષ તરીકે ઓળખતા હોઈએ પણ એ મારામાં કેટલો છે એ ઓળખવું બહુ જરૂરી છે. આપણે વાત કરીએ, સંતો કથા વાર્તા કરતા હોય કે કામ દોષ બહુ ભયંકર. ઘણા લોકો તો એવા હોય, ઘણા તો એવા ક્રોધી હોય, જ્યારે જુઓ ત્યારે નાકની દાંડી ચડેલી જ હોય, વતાવ્યા ન થાય. લોભ, ઓહો આવો લોભ. અને આપણે કામ, ક્રોધ, લોભની, અવગુણ, ભાવની વાત કરીએ તો કાં ઘરવાળા દેખાય, કાં પાડોશી દેખાય, કાં ભગવાનનો ભગત દેખાય કે આ આવો છે, આ આવો છે, આ આવો છે. ત્યાં સુધી હજુ આ દોષ આપણામાં છે એનો આપણને પરિચય જ નથી. ત્યારે આ જે સત્સંગમાં દોષો ટાળવાની વાત આવે છે એ મારા માટે છે એવું જ્યારે દર્શન થાય ને ત્યારે એ દોષ દેખાય અને એ ટળે છે. બીજું, દોષ ઓળખાય એ પ્રથમ પગથિયું છે. ઘણાને ઓળખાય પણ ખરું કે મને બહુ ક્રોધ આવે છે, મારામાં માન છે, જીદ બહુ કરું છું. હા, એ શરૂઆત છે,
પણ દોષ ટાળવાની યાત્રા એનો પ્રારંભ થયો કહેવાય. જ્યારે આપણાથી કાંઈ ભૂલ થાય તો પહેલું તો આપણને દુઃખ થવું જોઈએ, પસ્તાવો થવો જોઈએ, પશ્ચાતાપ થવો જોઈએ. તો એ આપણને સમજાય કે મારામાં આ દોષ છે અને એ મને નડે છે. પરમાનંદ સ્વામીનો સત્સંગમાં સરસ પ્રસંગ છે. આમ તો ઉપલેટાના એ વેરાભાઈ મહારાજેને દીક્ષા આપેલી, ક્ષત્રિય સ્વભાવ ને તેજસ્વી પ્રકૃતિ. સત્સંગનો ઇતિહાસ છે. મેંગદાવાદમાં જ્યારે એ ધીંગાણું થયું, સંતો પર હુમલા થયા, અપમાન થયા, એ સાધુની ચૂંદડીઓ લોહીથી ભીંજાઈ ગઈ અને આ બધું જોઈને એની અંદર રહેલી ક્ષત્રિય વૃત્તિ જાગી ઉઠી અને આમ તલવાર લઈને કૂદી પડ્યા. સાધુની રક્ષાએ કરી, સ્વામીનો કાન કપાઈ ગયો. મહારાજની નજર પડી ગઈ. મહારાજ કહે, મારો સાધુ હોય આવું કરે નહીં, સાધુ તો ક્ષમા ધર્મને ધારણ કરે. મહારાજ એના ભગવા કપડા ઉતારી લીધા, ધોળા પહેરાવ્યા. આટલું કર્યું. પરમાનંદ સ્વામી કહી શકતા હતા કે મહારાજ, હું તો તમારા માટે, તમારા સાધુ માટે લડ્યો, એમાં મારો શું વાંક? પણ ના, એણે એવો વિચાર કર્યો કે મહારાજ જે કહે કરે એ બધું જ બરાબર. આમ હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ, આ ક્રોધ આદિક તો મારા અંતરમાં અનેક દોષો હજુ બીજા પડ્યા છે. મહારાજ હે દયાળુ, તમે ટાળી દેજો. મહારાજે ભગવા કપડા ઉતરાવી દીધા, તોય મહારાજને પ્રાર્થના કરે છે. જરાય અભાવ નો આવ્યો. કોનો અભાવ લીધો? એણે પોતાના દોષોનો અભાવ લીધો. અને એનો નિર્માની ભાવ જોઈને મહારાજ બહુ રાજી થઈ ગયા. મહારાજ કહે, તમે વેરાભાઈ આવા આલોચ સાથે અમારું ભજન કરજો અને અમારા સ્વરૂપનું નિરંતર અનુસંધાન રાખજો. એક બાજુ અંતરને શુદ્ધ કરવાની ભાવના અને મહારાજના સ્વરૂપનું ભજન, અને એ કરતા કરતા બે રીતે આ અંતરશત્રુનો ઝઘડો તો બહુ મોટો છે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. વિષયનો ત્યાગ કરી દેવાથી, પુરુષાર્થ કરવાથી, સંયમ રાખવાથી વિષયો જીતાય તો છે, વિષયો છૂટી તો જાય છે, પણ રસવર્જમ, એની સૂક્ષ્મ આસક્તિ છે એ તો રહી જાય છે. અને અસ્ય રસોપી, એ જે સૂક્ષ્મ આસક્તિ છે એ તો પરમ દ્રષ્ટવા, દોષની આત્યંતિક નિવૃત્તિ, એ તો પર તત્વ એવા પરમાત્મા એના સાક્ષાત્કારથી કે એવા ભગવાન અને એવા પર એવા મહાપુરુષોની કૃપાથી એ દૂર થાય છે. સ્વામીનો પ્રયાસ અને મહારાજની કૃપા અને સત્સંગનો આપણે ઇતિહાસ જાણીએ છીએ કે સંધ્યાના સમયે ઓસરીએ બેઠા બેઠા એ વેરાભાઈ માળા કરતા હતા. અને એ વખતે એના શરીરમાંથી આમ કાળા ને ધોળા ને પીળા ને પુરુષો આમ બહાર નીકળવા લાગ્યા. આમ આખી આમ લાઈન થઈ ગયો. કેટલા ભૂતનું ટોળું છે અંદર. અને કહે, તમે બધા કોણ? અને ત્યારે કહે, એ તમે અંતરમાં એવા ભગવાન રાખ્યા કે હવે તમારા અંતરમાં અમે રહી શકીએ એમ નથી. હું કામ, હું ક્રોધ, હું લોભ, આમ એક પછી એક બધાય નીકળી ગયા. જો એ સાચા ભાવથી પશ્ચાતાપ કર્યો તો એ પશ્ચાતાપ એને પાપના માર્ગથી પાછા વાળીને જ રહે છે. બાકી ઘણીવાર કોઈથી ભૂલ થાય, પશ્ચાતાપ કરે, પ્રાયશ્ચિત કરે, પણ જો ભાવ શુદ્ધ ન હોય તો એ કરેલું પ્રાયશ્ચિત પણ નવું પાપ કરવાની પરવાનગી મળી જતી હોય. કે આપણે તો ગંગામાં નાહી લીધું, હવે ચોખ્ખા થઈ ગયા, હવે તો નવો દાવ છે ને. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. એટલે પ્રાયશ્ચિત પછી પણ બહુ મહત્વનું સાધન છે. લોયાના પહેલા વચનામૃતમાં મહારાજે દોષ ટાળવાનો એક પ્રેક્ટિકલ ઉપાય બતાવ્યો. મહારાજ કહે, કામાદિક શત્રુ ટળે જો એને ઉપર નિર્દય થઈને દંડ આપે. શું કરે? નિર્દય થઈને દંડ આપે. મહારાજ એમ નથી કહેતા હો એને સમજાવો,
એને મનાવી લ્યો, એની સાથે મિત્રતા કરો. મહારાજ શું કહે છે? એને દંડ આપો. નહીંતર આ દુનિયામાં એવું અનેક પ્રકારનું તત્વજ્ઞાન ચાલે છે કે મન માગે એ આપી દો એટલે મન શાંત થઈ જાય. ખાવાની ઈચ્છા થાય તો ખાઈ લેવું, દેહ માગે એ આપી દેવું, ઊંઘ આવે તો ઊંઘી જાવ, ભૂખ લાગે તો ખાઈ લ્યો. પણ મહારાજ શું કહે છે? મનને દંડ આપો. કારણ કે એ પેન મનને મળે ને ત્યારે એમાંથી એ મન વધારે જાગ્રત બનતું હોય છે. ત્યારે ભગવાનનો ભક્ત હોય એ નિર્દય થઈને આવી રીતે દંડ આપે. મોટા સંતો પાસે કથામાં સાંભળ્યું છે કે એક સાધુ હતા, મોટી ઉંમરે સાધુ થયેલા, અને બધા સંતો વચ્ચે બેઠા હોય. ભારતીય બેઠકમાં પહેલા તો વ્યવસ્થા હતી, અત્યારે લાલજીભાઈ બેઠા છે ભારતીય બેઠકમાં, મોટા સ્વામી બેઠા છે. એટલે આમ પલાઠી વાળીને બેસવાનું હોય. એટલે એવી રીતે આખી જિંદગી ખેતી આદિકનું કામ કર્યું હશે, જમવાય નો ઢીચણિયા રાખતા. એટલે આમ સભામાં બેસવાનું થાય પણ આમ પગ અધૈર રહે. એટલે આમ આખી જિંદગી ઓલું પન્યું કે કપડું બાંધીને, ગોઠણ બાંધીને બેસવાની ટેવ હતી. હવે આ સત્સંગમાં આવ્યા એટલે સંતો રાજી થાય, મહારાજ રાજી થાય એટલે નદીએ નાવા ગયા ને મોટા મોટા બે પથ્થર લઈને આવ્યા અને બે પથ્થર આમ ઢીચણ ઉપર રાખ્યા. પલાઠી વાળીને બેસે અને આમ ઢીચણ ઉપર પથ્થર રાખીને બેસે. આટલો મોટો પથ્થરનો વજન હોય પછી ઉપર થાય હે? એટલે ધીરે 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 કરતા કરતા પલાઠી થઈ ગયો. હા, આમ તો થવું બહુ અઘરું, પણ જુઓ શરીરને આવો દંડ દીધો. છાપરીના જાનબાઈનો પણ એક સરસ મજાનો પ્રસંગ છે કે આ જાનબાઈ તો એવા ભગત હતા, મહિલા ભક્ત હતા. એને કહે, બેટા જાનુ તારે મહારાજના દર્શને નથી જવું, પણ એટલું ભગવાનમાં હેત હતું તો આમ અધિકાર સાથે કહી દેતા કે મહારાજને ખપ હોય તો મને દર્શન દેવા અહીંયા આવે, હું મહારાજના દર્શને નહીં જાઉં. અને મહારાજ એ બાજુથી નીકળતા હોય એટલે જાનબાઈની ડેલી ખટખટ આવે. ઓરડામાં બેઠા હોય સાકળ વાસીને, જાનુ દરવાજો ખોલ, તને દર્શન દેવા આવ્યો છું. આવા પ્રેમી ભક્ત હતા, મહારાજમાં હેતવાળા હતા. પણ એ ભગવાનનું ભજન કરતા હોય કેવી રીતે કરતા, આમ જુઓ, એક એક દોષો ટાળી નિર્દોષ થઈ દેહ ભાવના ભૂક્કા બોલાવીને કે ભગવાનનું ભજન કરવામાં આળસ, પ્રમાદ કે દેહ ભાવ આડો ન આવે એટલા માટે ઓરડામાં ઘીનો દીવો કરીને પોતાનો ચોટલો હોય એ ઉપર હોય ને ત્યાંથી દોરડું લટકાવીને ઉપર એ દોરડાની સાથે પોતાનો ચોટલો બાંધે. બસ કે રખે ને એ નિદ્રા આવે તો એ વાળ ખેંચાય, આમ કરોડરજ્જુ ટટ્ટાર રાખી મહારાજની આગળ, મૂર્તિની આગળ પ્રેમથી ભજન કરે ને બંને ઢીચણ ઉપર પાછા ઓલા ઘંટલાના પડ હોય ને, એક એક પડ એ ઢીચણ ઉપર મૂકીને આવી રીતે આમ ટટ્ટાર બેસીને દેહ ભાવને જીતવાનો પ્રયાસ કરે કે કોઈ રીતે આળસ, પ્રમાદ ભગવાનની ભક્તિમાં આડા ન આવવા જોઈએ. જો ભગવાનનું ભજન કરવા બેસે તો આ દેહ આડો ન આવે એની વ્યવસ્થા કરે. આપણે કેવી રીતે બેસતા હશું હે? દેહ ભાવને ઘણી વાર તો આમ આપણે એવું લાગે કે આમ એવી રાજાશાહી ટ્રીટમેન્ટ આપી દઈએ કે નીંદર ન આવતી હોય ને તોય સામેથી આવે. એવી બધી વ્યવસ્થાઓ ચારે બાજુ કરી દઈએ કે આળસ, પ્રમાદ, મન ભટકવાના પણ ઘણા ચાન્સ હોય. પણ આવા જાગ્રત સંતો હોય, ભક્તો હોય, એના જીવનની અંદર આ બધી વસ્તુ હોય. પૂજ્ય ગુરુ મહારાજ સ્વામીના વિશે મોટા સંતો પાસેથી સાંભળ્યું છે કે રાજકોટમાં ત્યાં ઓફિસ પાસે સીડી હતી ને ત્યાં સ્વામીનું આસન હતું ખૂણા પાસે, અને આખી સંસ્થાના મચ્છર ત્યાં ભેગા થતા હોય અને તોય ત્યાં સ્વામી બેસતા, અને આખા શરીરે મચ્છર એ બેઠા હોય તોય ઉડાડે નહીં. બસ આ દેહ ભાવ જીતવાનો પ્રયાસ કરતા. પૂજ્ય સ્વામી ઘણી વાર કહેતા, એ વખતે ક્યાંય પંખો હતો નહીં, મચ્છરદાનીઓ હતી નહીં, મચ્છરો પણ એટલા ને કદાચ બહુ કરડે તો ઓલો શણનો કોથળો હોય ને એ કોથળાની અંદર પગ નાખીને સૂઈ જવાનું.
એમાં મજા આવતી હશે ને? હે, કરડે, ગરમી થાય, પણ ઉપાય શું તમે જુઓ. હા, પૂજ્ય ભક્તિ વલ્લભ સ્વામી છે, તો સ્વામીને નાનપણમાં સહેજે કથામાં બેસે એટલે સવારે વહેલા મોડા વહેલા ઉઠતા હોય, કથામાં બેસે, પૂજામાં બેસે, ઝોલા આવે તો આમ સ્વામી પણ ઓલા જાનબાઈની વાત કરીને એમ ચોટલીને આમ પાછળ બાંધી દેતા, એટલે આમ મસ્તક આમ હેઠે થાય એટલે શું થાય? ચોટલી ખેંચાય, ખેંચાય એટલે જાગૃતિ આવે. રાત્રે સુવાનું આસન હોય તો ઓલી કપચી હોય ને, કપચી એ આસનમાં રાખી દે કે વધારે નીંદર ન આવી જાય. મોટા સાધુની આ રીત જુઓ કે પડખો ફરતાય નીંદર ઉડે તો પછી રાત્રે ઉઠીને વિશેષ ભજન થાય. બહુ ખાવાનું બંધ થાય ત્યાં સુધી મેં તો સાંભળ્યું છે સંતો પાસે કે ગૌશાળામાં જઈને ભક્તિ વલ્લભ સ્વામી મોઢામાં ઓલું ગાયનું છાણ, બહુ ખાવું છે, લે ખા, લે ખા. જે આપણે જળ ભરતની વાતો કરીએ છીએ એવા સંતોના આપણી સામે જ દર્શન આપણને થાય છે. હો, આ બધા એક એક દોષોને ટાળવા સહેલા નથી. ભગવાનની જેમ પૂજાઈ શકે એવા સદગુણો હોય, એટલું માન મળે એવી મોટી સ્થિતિ હોય, પણ માન સન્માનથી કાયમ માટે પર વર્તવું આ કઈ નાનો ત્યાગ છે? હે, જરા ઈચ્છવું નહીં. આજે પૂજ્ય ગુરુ મહારાજનું કેવું સ્વાગત કર્યું. સ્વામીના જીવનનો આ બહુ મોટો ગુણ છે કે મોટા મોટા સંતોને બિરદાવવા, એનું ખૂબ સન્માન કરવું, સત્કાર કરવો અને પોતાના વ્યક્તિત્વને એકદમ પાછળ રાખવું. આ બધું મળ્યા પછી છોડવું ને વાલા ભક્તજનો, આ બધું બહુ કઠણ હોય છે. ત્યારે મોટા સંતોના જીવનની અંદર આપણને દેખાય. ત્યારે આવા બધા દોષોથી મુક્ત થવું હોય તો દોષોની જે સામગ્રી હોય એનાથી ભગવાનના ભક્તએ દૂર રહેવું જોઈએ. તમારે ઘેરે મહેમાન આવે અને તમે વધારે ટ્રીટમેન્ટ આપો તો રોકાઈ જવાનું એને મન થઈ જાય, પણ સવારના પોરમાં કોરા હવાઈ ગયેલા મમરા આપીને કાંઈ કીધા વિના કામ ધંધે વયા જાઓ તો પછી મહેમાન રોકાતા હશે? હે, પછી બસનો ટાઈમ પૂછવાય રોકાય ખરા? કેમ? તો કે અહીંયા ભાઈ કાંઈ કોઈ આપણો ભાવ પૂછતું નથી તો કેમ રોકાવું? ત્યારે વાલા ભક્તજનો, આ બધી વસ્તુઓથી ભગવાનનો ભક્ત એ દૂર રહે. ત્યારે એ દોષોથી એ દૂર રહેવા માટે આ વસ્તુ એ બહુ મહત્વની છે. હજુ એક આપણે એક્ટિવિટી કરાવીએ. બધા આંખ બંધ કરી દો. હા, વળી પાછું ચિંતન કરો કે મને સૌથી વધારે કયો દોષ હેરાન કરે છે. કોઈ પણ એકાદો લઈ લેવાનો. હવે એમાંથી આપણને જે દોષ મળે એના વિશે આપણે વિચાર કરવાનો કે આ દોષને જીતવા માટે મેં કાંઈ દંડ આપ્યો મારા ઇન્દ્રિયો અંતઃકરણને? ક્રોધ મને આવી ગયો તો મેં એના બદલામાં કાંઈ દંડ રાખ્યો છે? મારાથી કામનાનો સંકલ્પ થઈ ગયો તો એકાદ વાર ભોજન ન કરવું, કાંઈ પણ. બસ હવે આંખો ખોલી નાખો. આપણે કોઈ પણ દોષ આપણી અંદર આવે તો એને આપણે દંડ આપવાનું આપણામાં કેટલું સાહસ છે. મહારાજ કહે તો આ ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય. એની સાથે એનાથી આગળ મહારાજ કહે દોષને ઓળખવો, એનો પશ્ચાતાપ થવો, દંડ થવો, દંડ આપવો ને એનાથી આગળ દોષ ટાળવાનો મહારાજે હેતુ પ્રથમના 57માં આપ્યો. એવી સરસ મજાની વાત કરી. આજે આપણે કોઈને પૂછો કે તમારો શત્રુ કોણ, તો લગભગ બધાને કોઈને કોઈ શત્રુ હોય. કોઈ સગામાં શત્રુ હોય, કોઈ ઓફિસવાળામાં હોય, કોઈને આડોશ પાડોશમાં હોય. પણ મહારાજ આ પ્રથમના 57માં વચનામૃતમાં કહે કે જીવનો ખરો શત્રુ તો એના સ્વભાવ છે. મારા ખરા શત્રુ તો આ મારા દોષો છે.
ક્રોધ, માન, મત્સર, અભાવ, દેહ ભાવ કે અનાદિકાળથી મને ભગવાનથી દૂર રાખે છે. મહારાજે પ્રથમના 57માં વચનામૃતમાં કીધું કે જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરતો હોય એની ઉપર જેને અભાવ ન આવે ત્યાં સુધી એને સત્સંગનો ખપ નથી. પછી મહારાજે કેવું દ્રષ્ટાંત આપ્યું કે કોઈ માણસ તમારા ભાઈને મારી નાખે પછી શું એની હારે મિત્રતા રહે? જેમ જેમ ઓલું કરતો જાય એમ એની સાથે એ શત્રુભાવ એ વધતો જાય. ત્યારે આપણા જે આ બધા દોષો છે એના પ્રત્યે મહારાજ કહે શત્રુભાવ હોય તો એ શત્રુભાવથી એ બધા દોષો છે એ ટળતા હોય છે. ઘણીવાર આપણે દોષને ઓળખતા હોઈએ, પશ્ચાતાપ થાય, કાંઈક નાના મોટા દંડ કે પ્રાયશ્ચિત આપીએ, પણ અંદરથી જો શત્રુભાવ ન હોય તો એક બાજુ પ્રાયશ્ચિત પણ ચાલતું હોય ને એક બાજુ પાછી દોષોની સાથે મિત્રતા પણ ચાલુ હોય. એટલે પછી બોલીએ ખરા કે મારો જો ભાઈ સ્વભાવ આવો છે અને હું આમ રહેવાનો, એટલે કાંઈક ભૂલ પણ કરે અને વળી પોતાના સ્વભાવની બચત પણ કરે. એટલે આ બધું એ પોતાના દોષ સામે એ વકીલાત નામું કહેવાય. ત્યારે મિત્ર હોય એનું ધ્યાન રાખીએ અને શત્રુ હોય એના તો ભાઈ ભૂકા બોલાવાના હોય ને. શત્રુભાવ કોને કહેવાય? શત્રુને કોઈ છોડે? એમ એક વાર આપણને ખબર પડી જાય કે આ મારા શત્રુ છે, પછી ભગવાનનો ભક્ત છે, એને શત્રુઓને એ કેમ કરીને ઓલા કરવા એનો પ્રયાસ કરતો હોય છે. મુંદાસરાના મૂળજી ભગતને યાદ કરીએ. અઠવાડિયામાં 2 વાર તો ગામમાં વઢકણા ડોસી એક રસ્તો એના ફળિયા તરફથી પણ મંદિર બાજુનો હતો, એટલે સ્પેશિયલ ભગત એ બાજુથી અઠવાડિયામાં 2 વખત ચાલે અને 2 કટકે ગાળ્યો દેવો. હરિભક્તો કે ભગત તમારા જેવા ભગવાનના ભગત ને એની સામે કંઈક બોલે કે આવા શબ્દો અમારાથી સહન થતા નથી. રસ્તો છે ભગત, કેમ આમ તમે આ બાજુથી હાલો? મૂળજી ભગત કે તમે બધાય વખાણ તો મારા બહુ કરો છો, માન સન્માન તો બહુ આપો છો, પણ કેટલા વખાણ મારા અંતરમાં અંદર ઉતર્યા એ મારે તપાસ તો કરવી જોઈએ ને. કે તમે વખાણ કરો છો એમાંથી હરખાવ છું કેટલો અને કોઈ નિંદા કરે છે એનાથી મને અંદરમાં દુઃખ કેટલું થાય છે. જુઓ, પોતાના દોષ સાથે એ શત્રુભાવ હોય તો આવું બધું થાય, નહીતર આવું બધું શક્ય નથી. આજે કોઈ આપણને ગાળ આપે તો કેટલાયને વાત કરીએ, આજુબાજુવાળાને કહીએ, મિત્રોને કહીએ, વોટ્સએપમાં વળી પાછું કોકને બીજાને કહીએ અને વર્ષો સુધી પાછા યાદ રાખીએ. જ્યારે આ મૂળજી ભગત જો પોતે સામેથી એ અપમાન શોધવા માટે જાય છે કે પોતે જીવનો પક્ષ રાખે, દોષ સાથે શત્રુભાવ હોય તો એ દોષોને કોઈ ઓળખાવે તો પણ મુમુક્ષુ હોય એ રાજી થાય. કારિયાણીના એ જોઈતા ખાચર હતા, ગામના મોટા દરબાર, એટલે ગામમાં એ જમાનાના ઓલા પ્રમાણે મનોરંજનના સાધનો હોય ને, બધા ભવાયાને આવતું હોય, એટલે બાપુ તમારો ખાટલો પડે પછી અમે બધાય તો જ કાર્યક્રમ ચાલુ થાય. હવે આખા ગામનો આગ્રહ એટલે એનું માન રાખવા જોઈતા ખાચર ગયા પણ ખરા, બેઠા, પણ બીજે દિવસે મંદિરે આવ્યા અને સાધુએ બરાબરના એને ઉધડા લીધા. હો, ત્યાં જ રહેવું તું તો પછી અહીંયા શા માટે આવો છો? અહીંયા પેલો ને ન્યાય પેલો ખાટલો. પણ જોઈતા ખાચરે તો સાધુને વંદન કર્યા. હો, કે આવા સાધુ 5 ખાસડા મારે તોય ભગવાનના ધામમાં લઈ જાય અને બીજા મશરૂના ગાડલામાં સોડાવી મૂકે તોય કલ્યાણ કરવાના નથી. ત્યારે આ સમજણ, પોતાના દોષને કોઈ ટાળતા હોય તો પણ પોતે મુમુક્ષુ હોય એ રાજી થાય. આપણે બધાએ મનમાં વિચારવા જેવું છે કે આપણને કોઈ આપણા સ્વભાવ ઉપર, આપણા દોષો ઉપર કોઈ ટકોર કરે, કોઈ યાદી આપે કે તમે તો આવા છો, તમારો સ્વભાવ આવો છે. આપણા કામ, ક્રોધ, લોભ, આપણા બધા અંતર શત્રુઓ એને કોઈ વખોડે તો આપણા અંતરમાં શું થાય છે એ પણ વિચાર કરવો કે મને ટકોર કરી
તો એ મેં સ્વીકારી કે એને સામે સમજાવી દીધા? ઘણીવાર પછી આપણે સામેથી વળી પાછા એને સમજાવી દેતા હોઈએ, ત્યારે એનો સ્વીકાર કરવો અને મારી ભૂલ છે એ રીતે પાછો સ્વીકાર કરવો. પછી ગુરુ મહારાજ કહે ને કે કોઈને પોતાનો વાંસો અને વાંક આ બે દેખાતા નથી. ત્યારે એ દેખાડે, કોઈ ઓળખાવે તો મુમુક્ષુ હોય એ રાજી થાય અને સાચા ભાવે એ સત્સંગ કરે. એ મહારાજે સારંગપુરના 9મા વચનામૃતની અંદર વાત કરી કે દોષને ઓળખીએ, પસ્તાવો કરીએ, દંડ આપીએ, શત્રુભાવ રાખીએ, પણ જડ મૂળમાંથી આ દોષ ક્યારે ઉખડે? મહારાજ કહે અતિ સાચે ભાવે કરીને સત્સંગ કરે તો તેને કોઈ જાતનો દોષ હૈયામાં રહે નહીં. મહારાજના શબ્દો ઉપર વિચાર કરવા જેવો છે કે અતિ સાચા ભાવે સત્સંગ કરે તો. મહારાજે એમ નથી કીધું બહુ કથા સાંભળે તો, બહુ સેવા કરે તો. મહારાજ કહે અતિ સાચા ભાવે કરીને સત્સંગ કરે. અને એ સત્સંગ એવો કરે એને કરીને અંતરમાં એ શેડ બેસી ગઈ હોય, સાચા ભાવે સત્સંગ કરે. મહારાજે વચનામૃતમાં કહ્યું કે સરસ મજાનો દૂધ પાક હોય ને એમાં વિવિધ પ્રકારના આમ સૂકા મેવા નાખ્યા હોય અને એમાં જો સર્પની લાળ ભળેલી દેખે તો પછી એ કોઈ દૂધપાન કરે કોઈ? કેમ? તો કે એમાં એને મૃત્યુ દેખાય છે. એમ એવા સત્સંગે કરીને અંતરમાં શેડ બેસી જાય, પછી કોઈ રીતે એ વિષયમાં સુખ મનાય નહીં. ત્યારે એ સત્સંગનો બહુ મોટો પ્રભાવ છે કે સત્સંગે કરીને અંતરમાં હા પડી જાય. જો તમને બધાને એક તો હા પડી જ ગઈ હશે, કંઈક બહુ મુશ્કેલી આવે તો એટલું હવે તો થઈ જતું હોય છે કે એમ જ થાય છે. આ કેવી રીતે થાય ભાઈ? બહુ અઘરું છે હો. પણ એ સત્સંગે કરીને એમ થાય કે હવે આ જગતમાં આવ્યા છીએ તો બધું એમ જ હોય. ત્યારે સત્સંગનો આવડો મોટો પ્રભાવ છે. એકવાર મહારાજ દાદા ખાચરના દરબારગઢમાં હતા. જોધો ભરવાડ મહારાજની પાસે આવીને લાકડીનો કર્યો ઘા અને મહારાજને કે મહારાજ હવે હું ગાયો ભેંસો ચારવા નહીં જાઉં. મહારાજ કે કેમ, શું થયું જોધા? અરે મહારાજ આખો દિવસ ગાયો ભેંસો ચારવા જવાનું, સીમમાં કાળે તડકે ઉઘાડે રહેવાનું, પણ હરખું ખાવાનું તો મળવું જોઈએ ને. મહારાજ કે એમ? અરે આ મહારાજ હરખું ખાવાનું ન મળે તો આ બધું કરીને શું છે? એટલે મહારાજે મોટી બાઈને કીધું કે અમારા જોધા ભગતને શું તમે બરાબર જમવાનું નથી આપતા? અરે મહારાજ ઘીમાં બોળીને રોટલી આપીએ છીએ, શાક સંભારા અથાણા ભરી દઈએ છીએ, છાશની દોણી ગોળ આપીએ છીએ, તમારા થાળમાં ધરાવેલી મીઠાઈ આપીએ છીએ. છતાંય મહારાજ પૂછી જોવો એને શું રિક્વાયરમેન્ટ છે. મહારાજ કે જોધા તમને તો સારી સારી વસ્તુ આપે છે, કેમ ના પાડો છો? અરે મહારાજ એ થોડું સારું કહેવાય. એટલે મહારાજ તમારું ભજન કરવું ને આવું સારું સારું ખાઈએ તો આળસ પ્રમાદ આવે. મહારાજ કે જોધા કોનો સત્સંગ કરે છે તું? અરે મહારાજ મુક્તાનંદ સ્વામી પાસે બેસું છું. મુક્તાનંદ સ્વામી કહેતા હતા કે જેને ભગવાનમાં વૃત્તિ રાખવી હોય, દોષો જીતવા હોય તો એને સારા સારા રસાસ્વાદ કે પદાર્થોથી દૂર રહેવું જોઈએ. હે મહારાજ મને તો બાજરાનો રોટલો ને છાશ આપો ને તો જોધાને જામો પડી જાય ને તમારું ભજન કરવાની મહારાજ મજા આવે. ત્યારે આ કેવો આગ્રહ છે જુઓ. સત્સંગે કરીને એક ગોકળીને ભરવાડને કેટલી અંતરમાં એ ઊંડી શેડ બેસી ગઈ વિષય પ્રત્યે. બાકી આ બહુ અઘરું છે. ત્યારે આવા તો અનેક પ્રસંગો છે. ત્યારે વાલા ભક્તજનો સાચા ભાવથી સત્સંગ કરીએ તો આ દોષો અને અંતઃશત્રુઓ એને આપણે ઓળખી શકીએ છીએ. આપણને આ સત્સંગ તો મળ્યો છે, પણ ખરેખર આ સત્સંગમાં આપણી કેટલી પ્રગતિ થઈ રહી છે એ આપણે બધાએ વિચારવા જેવું છે કે આ સત્સંગ મારામાં કેટલો આવ્યો. વચનામૃત તો વાંચીએ છીએ, પણ આપણે વચનામૃત પ્રમાણે જીવનમાં કેટલા એ ફિટ થયા છીએ. સંતોની વાત સાંભળીએ તો છીએ, પણ આપણા જીવનમાં સંતોની વાતોથી કેટલું પરિવર્તન આવ્યું
એ ભગવાનના ભક્તએ એ જરૂર વિચાર કરવો જોઈએ. ત્યારે મહારાજ જો આવી દોષો ટાળવાની શ્રદ્ધા હોય કે હે મહારાજ તમારા સુધી પહોંચવામાં આ બધા દોષો એ મને બહુ આડા આવે છે. જો મુક્તાનંદ સ્વામી જેવા સંત પણ મહારાજને પ્રાર્થના કરે, આવતું જોબન અનંગ દુઃખ દે ઘણું. એવું કહેવાનું નથી કે આપણે બધા નિર્દોષ હોઈએ તો જ ભગવાન સુધી પહોંચી શકીએ. એ તો મહારાજે જેને જેવા શત્રુઓ જોરવાળા આપ્યા હોય એ પ્રમાણે હોય, પણ એની સામે લડવાનો આપણો આગ્રહ કેટલો છે ને. ભગવાન તો એ આપણો આગ્રહ જોવે છે. એ આપણો આગ્રહ પૂરેપૂરો હોય, લડત જો ભગવાનનો ભક્ત લેતો હોય તો જે બાકી આપણામાં ખોટ રહે ને એ તો કૃપા કરીને મહારાજ અને મોટા સંતો છે એ પૂરી કરતા હોય છે. માટે ઘણીવાર દોષ જીતાય નહીં તો દોષ સામે ભગવાનના ભક્તએ હરેરી જવું નહીં, શરણાગતિ સ્વીકારી લેવી નહીં. બસ એવો ને એવો આગ્રહ રહે તો મહારાજ એ ભગવાનના ભક્ત ઉપર એ બહુ રાજી થતા હોય. માટે વાલા ભક્તજનો, મહારાજ આપણને પોતાના ધામમાં જ્યારે લઈ જવા માટે આવ્યા છે ત્યારે આપણે કેવા નિર્મળ થઈને મહારાજની પાસે જઈશું એવો ભગવાનના ભક્તોએ એ પ્રયાસ પણ કરવો જોઈએ અને અંતરમાં તપાસ પણ કરવી જોઈએ. આપણે જ સત્સંગમાં છેલ્લી વાર હજુ એકવાર આંખો બંધ કરાવી દઉં. આંખો બંધ કરી અને વાલા ભક્તજનો આપણે વિચાર કરીએ કે મને સત્સંગ મળ્યો, 10 વર્ષ થયા, 20 વર્ષ થયા, 25 વર્ષ થયા, કોઈને 5 વર્ષ થયા. મહારાજ આપણને પૂછે કે આવો દુર્લભ સત્સંગ અને સંતો મેં આપ્યા, તારો સ્વભાવ કેટલો બદલ્યો, કેટલા દોષો ઓછા થયા. બસ મહારાજને આપણે શું જવાબ આપીએ? 30 સેકન્ડ સમય છે, બધાય મહારાજને જવાબ આપો. મહારાજ આપણી પાસે 30 વર્ષનો 15 વર્ષનો રિપોર્ટ માગે છે. આપણે મહારાજને શું જવાબ આપીએ? કેટલા કેટલા સ્વભાવો અને દોષો ઓછા થયા? આપણને જે આપણામાં દોષ કે ભૂલ દેખાતી હોય તો એના ઉપરથી વાલા ભક્તજનો આપણે એવો પણ સંકલ્પ કરીએ કે હવે હું મારા કયા સ્વભાવને ટાળવા પ્રયાસ કરીશ કે જેથી કરી અને મહારાજને હું વિશેષ રાજી કરી શકું. સત્સંગનો એ રંગ ક્યારે ચડે? જ્યારે આપણા દોષો ઘટે ત્યારે એ સત્સંગનો રંગ એ ચડે. ત્યારે મહારાજને પણ પ્રાર્થના કરીએ કે હે મહારાજ, બીજાના દોષ જોવા માટે તો આંખ ખૂબ વાપરી, બસ મારા પોતાના દોષ જોવાની દ્રષ્ટિ આપજો, મારા દોષો ઓળખવાની બુદ્ધિ આપજો, એ દોષો અને અંતઃશત્રુઓ સામે લડવાની મને શક્તિ આપજો અને એ દોષોને ટાળી આપના સ્વરૂપમાં ચડતો ને ચડતો રંગ રહે એવું હું જીવન જીવી શકું એવી મહારાજ મારા ઉપર એક કૃપા કરજો. આવી મહારાજના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. અત્યારે વાલા ભક્તજનો, અંતમાં એક નાનકડી એક ટેસ્ટ લેવી છે. તમારી પાસે ડાયરી પેન છે? હા, એ બધા ડાયરી પેન કાઢો અને અહીંથી હું એક એક પ્રશ્ન બોલતો જાઉં, ખાલી તમારે એક એક આંકડો લખવાનો. આમ તો 10માંથી તમારે 10માંથી માર્ક આપવાના. તમને એમ લાગે કે હંમેશા તમે 100% પાલન કરો છો તો 10માંથી 10 આપી દેવાના અને ક્યારેક ક્યારેક હોય તો 5 આપવાના, ક્યારેય ન હોય તો 0 આપવાનો. ક્યારેક ક્યારેક ન હોય પણ ઘણી વાર હોય, 100% ન હોય પણ ઘણી વાર હોય તો 7 માર્ક રાખજો, બસ 7.5 ન લખતા. અને ક્યારેક આમ ભાગે જ એવું હોય ને
તો 2 માર્ક આપજો. પ્રશ્ન પૂછું. પહેલો પ્રશ્ન કે મને મારા મુખ્ય દોષની ઓળખ છે. પહેલો પ્રશ્ન કે મારા મુખ્ય દોષો અને સ્વભાવો ક્યાં ક્યાં છે એની મને ઓળખ છે. જો પૂરેપૂરી, જો એ પૂરેપૂરી ઓળખ હોય તો 10 માંથી 10. અને ક્યારેક ક્યારેક એમ લાગતું હોય સત્સંગમાં બેઠા હોય કે બરાબરના ભેડામાં આવી અને ભગવાનના ભક્તો ઓળખાવે, તો એ રીતે લખ્યા માર્ક બધાએ 10 માંથી 10 થી વધારે ન થવા જોઈએ. બીજો પ્રશ્ન, મારો દોષ દેખાય, મારાથી કાંઈ ભૂલ થાય તો મને આંતરિક પસ્તાવો થાય છે. આપણાથી કાંઈ ભૂલ થાય તો એ પસ્તાવાની ઇન્ટેન્સિટી કેટલી હોય છે? કે રેગ્યુલર થઈ ગયું છે, થોડું ઘણું થાય છે, કે રહેવાતું નથી. એ આપણા દોષનો સ્વભાવ કે ભૂલ થઈ હોય એનો જે પશ્ચાતાપ જે લેવલનો થતો હોય ને, એ પ્રમાણે 10 માંથી માર્ક આપજો તમે. લખાઈ ગયો. ત્રીજો પ્રશ્ન, કોઈ સંત કે હરિભક્ત મારા દોષ કે સ્વભાવ ઉપર મને ટકોર કરે તો હું સ્વીકારી શકું છું? આપણને કોઈ સાધુ કે હરિભગત યાદી આપે કે ભગત તમારામાં આ ભૂલ છે, આ કેમ કરો છો, આ બરાબર નથી, અથવા તો પરિવારમાં કે કોઈ પણ આપણને આપણી ભૂલ ઓળખાવે, તો આપણે કેટલા ટકા સ્વીકારી શકીએ છીએ કે ના તમારી ટળે ન ટળે એ બીજી વાત છે, પણ એનો સ્વીકાર કેટલો થાય છે? આપણને કોઈ ઓળખાવે છે એના માર્ક લખો. લખાઈ ગયું. ચોથો પ્રશ્ન, હું બીજાના દોષ જોવા કરતાંય પોતાના દોષ વધારે જોવાનો પ્રયાસ કરું છું. આપણે કોઈ પણ જગ્યાએ વાત આવે તો કોઈનામાં દોષ દેખાય તો એવું થાય છે કે હવે મારામાં ક્યાં ઓછા છે કે હું વળી એના દોષ જોવા જાઉં છું. ઘણીવાર તો બીજાના દોષ જોવાતા હોય, બીજાની જ ભૂલની ચર્ચાઓ થતી હોય, આપણી એની એ ભૂલ હોય તો આપણને ખબર હોતી નથી. ત્યારે આપણા દોષ જોવાની આપણી વૃત્તિ કેટલી છે? પાંચમો પ્રશ્ન, મારી કોઈ દોષમાં પ્રવૃત્તિ થાય, મને ક્રોધ આવે તો હું એને રોકવાનો પ્રયાસ કરું છું? કે ક્રોધ આવી ગયો તો હાલો મારે રોકવો છે, ખબર પડી ગઈ તો કે હવે ક્રોધ કરવો નથી, કે ફ્લોમાં પૂરું થઈ જાય છે. 10 માંથી માર્ક આપો. છઠ્ઠો પ્રશ્ન, મને માન મળે કે અપમાન થાય એ બંનેમાં સ્થિર રહેવાનો પ્રયાસ કરું છું. અપમાન થાય ત્યારે પણ મૂંઝાવું નહીં, કોઈના પ્રત્યે તિરસ્કાર બુદ્ધિ પ્રગટ થવા દેવી નહીં, અને માન મળે તોય ફૂલાઈ જવું નહીં. આ તો બધા ભગવાનના સત્સંગના સંતોના આપેલા ગુણો છે, મારા કાંઈ નથી એમ કરીને ભગવાનનું કર્તૃત્વ સ્વીકારીને માનમાં ફૂલાવું નહીં, અને અપમાનમાં પણ એ દુઃખી ન થવું. એમાં આપણે કેટલા સ્થિર રહી શકીએ છીએ? 10 માંથી માર્ક આપજો. સાતમો પ્રશ્ન, કે મારા દોષો છે એની સામે એની લડવા માટે હું કોઈ પ્રયોગ કરું છું? કોઈ દોષને હમણાં વાત થઈ ને કે એને દંડ આપે, કે આપણે આપણા કોઈ સ્વભાવને જીતવો હોય, રસાસ્વાદને જીતવો હોય, આંખની વૃત્તિને જીતવી હોય, આપણે પ્રયાસ પણ કરતા હોઈએ અને વળી આપણાથી ભૂલ થઈ જતી હોય તો એના માટે કંઈક આપણે આમ દંડ રાખીને કોઈ રીતે આપણે આપણા ઇન્દ્રિયો અંતઃકરણ સામે લડત ચાલુ છે, એના માર્ક આપો 10 માંથી. આઠમો પ્રશ્ન, હું દરરોજ કમસે કમ 1 વાર
આત્મચિંતન કે મારા જીવનનું દર્શન કે સ્વાધ્યાય કરું છું. સાંજ પડે કમસે કમ સૂતા પહેલા ભગવાનનો ભક્ત નામું લખે, પોતાનો વિચાર કરે કે આજનો દિવસ મારો કેવો રહ્યો, કેટલા ભગવાનના ઘાટ થયા, કેટલા જગતના ઘાટ થયા, આજે મારાથી શું શું ભૂલો થઈ, મારે આવું કરવાની જરૂર નહોતી, આ મેં ભૂલ કરી. બધું થઈ ગયું હોય તો એ પાછળથી આપણે આત્મચિંતન કરીને પશ્ચાતાપ કરતા હોઈએ. તો સાંજ પડે હું કોણને જાઈશ ક્યાં કરું તેનો નિર્ધારજી નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું એમ આત્મચિંતન આપણા દોષો સ્વભાવોને ટાળવા માટે થાય છે. 9મો પ્રશ્ન, આ બધો પ્રયાસ કરતા કરતા છેલ્લા 1 વર્ષમાં મારો કોઈ 1 કે 2 દોષ ઓછા થયા? છેલ્લા 1 વર્ષની અંદર આવો પ્રયાસ કરતા હોઈએ અને એમાં કાંઈ આપણાથી આપણા દોષો સ્વભાવો ઓછા થયા હોય કે હા મેં આના ઉપર જીત મેળવી, આના ઉપર પૂરેપૂરી જીત મેળવી લીધી, તો 10માંથી 10 માર્ક આપી દેવાના. અને છેલ્લો પ્રશ્ન હમણાં જ પૂછ્યો તો એ કે મહારાજ મને પૂછે કે સત્સંગમાં આવ્યા પછી તારામાં તે કયો સુધારો કર્યો, મને રાજી કરવા માટે તે તારા કયા દોષો અને સ્વભાવો સુધાર્યા, એ જેટલા પ્રમાણમાં આપણને આત્મસંતોષ હોય બસ એ પ્રમાણે 10માંથી માર્ક મૂકો. હવે આ 100 માર્કના 10-10 માર્કના 10 પ્રશ્ન થયા એટલે આનો સ્કોર તો ટોટલ 100 છે. હવે તમે બધાય આત્મસંશોધનનું છે એટલે તમે સરવાળો માંડી દો, બધાય પોતાનો જ આંકડા છે એટલે બધાય સરવાળો માંડી દો. કરી લીધો ટોટલ? થઈ ગયો બધાને સરવાળો? થઈ ગયો ને? હવે આપણે કોઈને હાથ ઊંચા નથી કરાવવા, કોઈને આપણે પૂછવું નથી, પણ 40 માર્કની અંદર જો આપણા માર્ક હોય તો આપણે સ્વદોષ દર્શન કરવાની બહુ જરૂર છે. જો 40ની અંદર આપણના માર્ક આવ્યા હોય ને તો આપણે આત્મમંથન કરવાની અતિ જરૂર છે. હવે 40થી 60 સુધી, 60ની અંદર માર્ક આવ્યા હોય ને તો આપણે દોષો તો આપણને થોડા ઓળખાણા છે પણ હજી આપણી લડત નબળી પડે છે. તમારે જેટલા માર્ક આપ્યા હોય ને એ સ્ટેટમેન્ટ લખી નાખજો. 60ની અંદર 60 સુધી માર્ક આવ્યા હોય, 40થી 60 સુધીમાં, તો કે આપણને દોષો ઓળખાય તો છે પણ થોડી આપણી લડત નબળી છે, એટલા માટે હવે આપણે થોડી લડાઈ વધારવી પડે એમ છે. 60થી 75 સુધી માર્ક આવ્યા હોય તો જાગૃતિ વધારે છે, જાગૃતિ છે પણ હજી આપણો પુરુષાર્થ ઘટે છે. ખબર છે પણ હજી પુરુષાર્થ ઘટે છે. અને 75થી 90 સુધીમાં માર્ક હોય તો સત્સંગમાં આપણી પ્રગતિ સારી છે. અને 90થી લઈને 100 સુધીમાં માર્ક હોય તો આ શિબિરનું ટાઇટલ છે મહારાજે મુક્તાનંદ સ્વામીને આપ્યું એમ, દોષો ટાળવામાં આપણો ચડતો ને ચડતો. હા, તો એ આપણો આ સત્સંગની અંદર ચડતો ને ચડતો રંગ છે. ત્યારે વાલા ભક્તજનો, આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે આગળ વધીએ. જર્ની ઓફ 1000 માઇલ્સ સ્ટાર્ટ વિથ સિંગલ સ્ટેપ. હજારો માઇલની મુસાફરી એ ડગલે ડગલે જ કપાતી હોય છે. માટે જ્યાં ઊભા હોઈએ ત્યાંથી આપણે ઓળખી અને આગળ વધવાનો સંકલ્પ કરીએ તો મહારાજ પણ આપણા ઉપર ખૂબ રાજી થાય.
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.